Hello friends, myself Raviraj D. Gohil from Diploma Mechanical Engineering Department, આત્મીય કોલેજ રાજકોટ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઉપર આપણે ડિસ્કશન કરીશું. તો આગલા વિડીયોમાં આપણે જોયું રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ એટલે કે અવશેષ પ્રતિબળ કઈ રીતે હોય છે. કોઈપણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂરી થાય પછી એની અંદર રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ અમુક માત્રામાં રહી જાય છે, તો એને રિમૂવ કરવા માટે આપણે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવી પડે. તો એ આપણે જોયું. તો હવે આ વિડીયોમાં આપણે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એટલે આનું ગુજરાતી એવું થાય છે પુનઃસ્ફટિકરણ તાપમાન. તો આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સ્ટડી કરતા હોય ત્યારે આ વર્ડને પણ સમજવો ખૂબ જ જરૂરી છે. તો આને આપણે શું કહેશું? પુનઃસ્ફટિકરણ તાપમાન એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. તો આના વિશે આપણે હવે આગળ ડિસ્કશન કરીએ. તો પહેલાં તો પુનઃસ્ફટિકરણ તાપમાન છે વર્ડને આપણે સમજવાની ટ્રાય કરીએ. તો પુનઃ એટલે શું થાય કે ફરી વખત થવું એવું. સ્ફટિકરણ એટલે કે આપણે હવે જુઓ, તમે કોઈ પણ ઘન વસ્તુ હોય, કોઈ પણ સોલિડ પદાર્થ હોય તો એની જે સંરચના, એનું જે સ્ટ્રક્ચર છે એ આખું અલગ અલગ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હોય છે, એટલે કે સ્ફટિકમય એની રચના હોય છે. તો એ રચનામાં જો ફેરફાર કરીએ આપણે તો એ જે ફેનોમેના છે, એ ઘટના છે, એને શું કહેવાય? સ્ફટિકરણ. એટલે કે એની ક્રિસ્ટલાઇઝેશન સ્ટ્રક્ચર છે એમાં ફેરફાર કરીએ છીએ એટલે એને સ્ફટિકરણ પ્રક્રિયા કહેવાય. અને તાપમાન એટલે કે ટેમ્પરેચર એટલે કે તાપમાન. તો જે ટેમ્પરેચરે કોઈ સોલિડ, આપણે અહીંયા આગળ મેટલ કન્સિડર કરશું, સોલિડ મેટલની ક્રિસ્ટલાઇઝેશન સ્ટ્રક્ચર હોય એમાં ફેરફાર થવાની શરૂઆત થવા લાગે એને આપણે, એ તાપમાનને આપણે શું કહેશું? પુનઃસ્ફટિકરણ તાપમાન. જે તાપમાને મેટલના ક્રિસ્ટલાઇઝેશન સ્ટ્રક્ચર અથવા તો સ્ફટિક રચનામાં ફેરફાર થવા લાગે એ તાપમાનને એ ધાતુનું અથવા તો એ મેટલનું પુનઃસ્ફટિકરણ તાપમાન કહેવામાં આવે છે. બરાબર? તો આ તાપમાનની શું જરૂરિયાત છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં આનું શું મહત્ત્વ છે, શું ઇમ્પોર્ટન્સ છે, તો એ આપણે સમજીએ. તો આમાં શું લખેલું છે? ઇટ ઇઝ અ પ્રોસેસ બાય વિચ ડિસ્ટોર્ડ ગ્રેઇન of cold work metal are replaced by new strain free grain during heating above a specified minimum temperature called recrystallization. તો આ શું સમજાવે છે કે કોલ્ડ વર્ક કરેલું મેટલ હોય એટલે કે રૂમ ટેમ્પરેચરે રાખીને મેટલ ઉપર વર્ક કરેલું હોય અને પછી એને આપણે ગરમ કરીએ એટલે કે હીટિંગ કરીએ ટૂંકમાં એનું, એટલે શું થશે? એની અંદર જે બધા ગ્રેઇન હશે એના સ્ટ્રેસવાળા, બરાબર, એ ધીમે ધીમે શું થશે? ગરમ થશે. એટલે એને લીધે શું થશે? એમાં અંદર જે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ રહેલા હોય એ ધીમે ધીમે રિલીઝ થશે એની, એટલે એને શું કહેશું આપણે? સ્ટ્રેન ફ્રી ગ્રેઇન કહેશું. એટલે એ જે છે એ જે સ્ટ્રેન અથવા તો ડિસ્ટોર્ડ ગ્રેઇન છે, બરાબર, ડિસ્ટોર્ડ ગ્રેઇન એટલે એકદમ એની જે અરેન્જમેન્ટ હોય એ આખી વિખાયેલી હોય, બરાબર, એને આપણે ડિસ્ટોર્ડ ગ્રેઇન કહેશું. તો મેટલને આપણે ગરમ કરશું એટલે ડિસ્ટોર્ડ ગ્રેઇન છે એ સ્ટ્રેન ફ્રી ગ્રેઇન સાથે રિપ્લેસ થશે અને એમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ હશે એ બધા રિલીઝ થશે. તો જે ટેમ્પરેચર આ ઘટના બને એને આપણે શું કહેશું? પુનઃસ્ફટિકરણ તાપમાન. તો હરેક ધાતુનું એક પોઈન્ટે પુનઃસ્ફટિકરણ તાપમાન છે એ આવતું જ હોય છે. તો એ કયું મેટલ છે એના ઉપર ડિપેન્ડ કરે. અલગ અલગ મેટલના અલગ અલગ પુનઃસ્ફટિકરણ તાપમાન હોય. તો અહીંયા આગળ તમારે ખાસ એ સમજવાનું છે કે પુનઃસ્ફટિકરણ તાપમાન છે એ તાપમાને તમે કોઈ પણ ધાતુને ગરમ કરો ત્યારે એ ધાતુ છે એ સોલિડ ફોર્મમાં જ હશે. એ એક ખાસ ધ્યાન રાખવાનું છે. મેટલ છે એ લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફર થવાની શરૂઆત થઈ હજુ નથી, બરાબર. એટલે કે પુનઃસ્ફટિકરણ તાપમાન એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરે મેટલનું ફોર્મ કયું હોય? સોલિડ જ હોય છે, લિક્વિડ ફોર્મ હોતું નથી, બરાબર. એટલા માટે આપણે મેલ્ટિંગ ટેમ્પરેચર છે એ અલગ વસ્તુ છે. એ તાપમાને મેટલ છે એ ધીમે ધીમે સોલિડમાંથી લિક્વિડમાં ટ્રાન્સફર થવાની શરૂઆત થઈ જાય. તો આ જે ટેમ્પરેચર છે પુનઃસ્ફટિકરણ તાપમાન, એ ટેમ્પરેચર મેલ્ટિંગ ટેમ્પરેચર કરતાં ઓછું હોય છે, બરાબર. હવે
પુનઃસ્ફટિકરણ તાપમાનને આપણે બે રીતે જોશું, બે કન્ડિશનમાં આપણે જોશું, બરાબર. પુનઃસ્ફટિકરણ તાપમાનને આધારે આપણે મેટલ ઉપર જે વર્કિંગ કરવામાં આવે એ પ્રોસેસને આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કરી શકીએ. પહેલી છે કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ અને સેકન્ડ છે હોટ વર્કિંગ ઓફ મેટલ. તો પહેલી આપણે ડેફિનેશન જોઈએ કે ઇફ મેટલ વર્કિંગ ઇઝ ડન ઓન મેટલ બિલો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ધેન ઇટ ઇઝ નોન એઝ કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ. એટલે અહીંયા આગળ જો શું સમજવાનું છે કે જે ધાતુ ઉપર આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવાની શરૂઆત કરીએ ત્યારે એનું ટેમ્પરેચર પુનઃસ્ફટિકરણ તાપમાન કરતાં ઓછા તાપમાને અથવા તો રૂમ ટેમ્પરેચરે હોય અને પછી તમે એના પર વર્ક કરો અથવા કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરો તો એ પ્રોસેસને આપણે શું કહેશું? કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ, બરાબર. રૂમ ટેમ્પરેચરથી લઈને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં ઓછા તાપમાને મેટલને ગરમ કરીને વર્ક કરો એટલે એને શું કહેશું આપણે? કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ. એટલે અહીંયા આગળ તમારે એમ જ સમજવાનું છે કે મેટલને ગરમ કરવાનું જ નથી, અથવા કરો તો ખાલી પુનઃસ્ફટિકરણ તાપમાન કરતાં નીચા તાપમાને ગરમ કરીને એના ઉપર વર્ક કરવાનું છે. એટલે આ પ્રોસેસને આપણે શું કહેશું? કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ. અને સેકન્ડ છે હોટ વર્કિંગ ઓફ મેટલ. તો એની અંદર શું આવશે કે ઇફ મેટલ વર્કિંગ ઇઝ ડન ઓન મેટલ એબવ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ધેન ઇટ ઇઝ નોન એઝ હોટ વર્કિંગ ઓફ મેટલ. તો અહીંયા આગળ કોલ્ડ વર્કિંગ ઓફ મેટલથી અલગ છે કે આની અંદર આપણે મેટલને ગરમ કરવું પડશે, પણ ક્યાં સુધી? કે ભાઈ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં પણ ઊંચા તાપમાને, પુનઃસ્ફટિકરણ તાપમાન કરતાં પણ ઊંચા તાપમાને, પણ બિલો મેલ્ટિંગ ટેમ્પરેચર. એટલે કે મેટલને પીગાળવાનું નથી, મેટલને આપણે સોલિડમાં જ રાખવાનું છે, એટલે કે બિલો મેલ્ટિંગ ટેમ્પરેચર, બરાબર. તો એને આપણે શું કહેશું? હોટ વર્કિંગ ઓફ મેટલ. તો આને તમે કઈ રીતે યાદ રાખશો? કોલ્ડ વર્કિંગ ઓફ મેટલમાં રૂમ ટેમ્પરેચરથી રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર વચ્ચેનું ટેમ્પરેચર રાખીને આપણે પ્રોસેસ કરવાની. અને હોટ વર્કિંગમાં આપણે શું કરશું કે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી લઈને મેલ્ટિંગ ટેમ્પરેચર સુધી આપણે મેટલને ગરમ કરીને એના ઉપર વર્ક કરશું. તો આના પછીને આપણે જે ચેપ્ટર સ્ટડી કરશું આગળના આ સબ્જેક્ટમાં, તો ત્યાં આગળ આપણે બધી પ્રોસેસને આપણે આ બે ગ્રુપમાં ડિવાઈડ કરી દઈશું, કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ અને હોટ વર્કિંગ ઓફ મેટલ. તો બંને પ્રોસેસ અલગ થાય છે, એનો રેફરન્સ આપણે આ જ લઈશું, બરાબર. પુનઃસ્ફટિકરણ તાપમાન. તો હવેનો ટોપિક છે આપણે કે ભાઈ પુનઃસ્ફટિકરણ તાપમાનને કયા કયા ફેક્ટર છે એ અફેક્ટ કરે છે, બરાબર. ફેક્ટર્સ અફેક્ટિંગ પુનઃસ્ફટિકરણ તાપમાન અથવા તો પુનઃસ્ફટિકરણ તાપમાનને અસર કરતા પરિબળો. તો આપણે એ પરિબળોને હવે આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ એનાથી પુનઃસ્ફટિકરણ તાપમાન ઉપર શું અસર થાય છે, તો એ આપણે જોઈએ, બરાબર. તો આ જે બધા પોઈન્ટ છે એ બધા ફેક્ટર છે કે જે પુનઃસ્ફટિકરણ તાપમાનને અસર કરે છે. તો પહેલું છે ગ્રેઇન સાઇઝ. તો ગ્રેઇન એટલે શું થાય કે મેટલની જે સોલિડ રચના હોય, ઘન અવસ્થા હોય, એનું જે આખું સ્ટ્રક્ચર હોય એ બધા ગ્રેઇનની અરેન્જમેન્ટથી બનેલું હોય. એટલે કે મેટલની રચનાનો નાનામાં નાનો જે કણ છે એને આપણે શું કહેશું? ગ્રેઇન કહેશું. તો એની એક પર્ટિક્યુલર સાઇઝ હોય અલગ અલગ મેટલ પ્રમાણે. તો એ સાઇઝ વધારે હોય તો પુનઃસ્ફટિકરણ તાપમાન ઉપર શું અસર થાય, અને એ સાઇઝ ઓછી હોય તો પુનઃસ્ફટિકરણ તાપમાન ઉપર શું અસર થાય, તો એ આપણે સમજીએ. હવે ગ્રેઇન સાઇઝને આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કરી દઈશું. એક છે ફાઇન ગ્રેઇન સાઇઝ અને એક છે કોર્સ ગ્રેઇન સાઇઝ. તો ફાઇન ગ્રેઇન સાઇઝ એટલે શું હોય કે એમાં ગ્રેઇનની સાઇઝ એકદમ વ્યવસ્થિત હોય અને નાની સાઇઝની હોય અને બધા પર્ટિક્યુલર પેટર્નમાં ગોઠવાયેલા હોય. અને કોર્સ ગ્રેઇન એટલે કે અસ્તવ્યસ્ત હોય અને ગ્રેઇનની સાઇઝ છે એ મોટી હોય. તો ફાઇન ગ્રેઇન સાઇઝમાં મેટલ છે એ ઝડપથી ગરમ થશે, અને એક ગ્રેઇન ગરમ થશે એટલે બીજાને કરશે, બીજું ત્રીજાને કરશે, એ રીતે મેટલ છે એ ઝડપથી ગરમ થઈ જશે. જ્યારે કોર્સ ગ્રેઇનમાં એવું નહીં થાય, કેમ કે ગ્રેઇન મોટો છે એટલે એ ગ્રેઇનની હીટ પકડતા વાર લાગશે, એટલે એ બીજા ગ્રેઇનને ગરમ કરતાં વાર લગાડશે. એટલે કોર્સ ગ્રેઇનમાં મેટલને ગરમ થતાં વાર લાગશે. તો ફાઇન ગ્રેઇન સાઇઝના મેટલ હોય તો એનું રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેવું હોય? વધારે હોય, બરાબર, કેમ કે ઝડપથી ગરમ થઈ જાય છે. અને કોર્સ ગ્રેઇનનું છે એનું ટેમ્પરેચર છે એ ઓછું હશે, કેમ કે એને ગરમ થતાં વાર લાગશે, બરાબર. તો ગ્રેઇન સાઇઝના આધારે પણ પુનઃસ્ફટિકરણ તાપમાનમાં ફેરફાર છે એ થઈ શકે. પછી સેકન્ડ છે પ્રેઝન્સ ઓફ ડિસોલ્વ એલિમેન્ટ્સ. ડિસોલ્વ એલિમેન્ટ્સ એટલે શું થાય કે જે મેટલની અંદર રહેલા હોય પણ મેટલમાં પૂરેપૂરી રીતે
ભળેલા ના હોય, બરાબર. એટલે કે આપણે અશુદ્ધિઓ કહી શકીએ, ઇમ્પ્યુરિટીઝ કહી શકીએ કે જે મેટલની અંદર પૂરેપૂરી રીતે ભળેલી નથી. તો એ અશુદ્ધિઓને લીધે પણ એનું રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ વધી શકે છે, કેમ કે એ ગ્રેઇનની અંદર ગોઠવાયેલા હોય છે, એટલે ગ્રેઇનનો કોન્ટેક્ટ એરિયા છે એ ઘટાડી દે છે. એટલે એ ડિસોલ્વ એલિમેન્ટ્સ હોય તો એ પણ મેટલ છે એનું રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ વધારી દેશે, કેમ કે એને મેટલને ગરમ કરતાં વાર લગાડશે. જેટલા રિસોલ્વ એલિમેન્ટ્સ વધારે એટલું મેટલને ગરમ થતાં વાર લાગે. પછી થર્ડ છે ડિગ્રી ઓફ કોલ્ડ વર્ક, એટલે કે તમે શીત કાર્યનું પ્રમાણ કેટલું છે તમારા મેટલ ઉપર, એના ઉપર ડિપેન્ડ કરે છે કે એનું પુનઃસ્ફટિકરણ તાપમાન કેટલું થશે. જો ડિગ્રી ઓફ કોલ્ડ વર્ક વધારે હોય, કે તમે કોલ્ડ વર્ક જ કરતા હોય, એટલે કે મેટલને ગરમ કર્યા વગર જ કામ કરતા હોય, તો એનું રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ વધી જશે, બરાબર. કેમ કે કોલ્ડ વર્ક આપણે કરશું એટલે ગ્રેઇનની સાઇઝ છે એ કેવી થઈ જશે, કોર્સ ગ્રેઇન સાઇઝ થઈ જશે, એટલે એને ગરમ કરતાં વાર લાગશે, એટલે એનું ટેમ્પરેચર રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ વધી જશે, બરાબર. પછી ફોર્થ નંબરનું છે ટાઈમ ફોર વિચ ધ ડિફોર્મ મેટલ ઇઝ હીટેડ, એટલે કે તમે કેટલા સમય માટે મેટલને ગરમ કરો છો એના આધારે પણ પુનઃસ્ફટિકરણ તાપમાન છે એની અંદર વધઘટ છે એ થઈ શકે, બરાબર. તમે કન્ટિન્યુઅસ ધીમે ધીમે મેટલને ગરમ કરો તો પણ એનું ટેમ્પરેચર છે એ એક સમયે વધી જશે, કેમ કે એમાં ફાઇન ગ્રેઇન છે એ બની જશે, એટલે એનું ટેમ્પરેચર છે એ પુનઃસ્ફટિકરણ તાપમાન છે એ વધી જશે, બરાબર. પછી છે ટેમ્પરેચર ઓફ એનેલિંગ પ્રોસેસ. તો ટેમ્પરેચર ઓફ એનેલિંગ પ્રોસેસ એટલે શું થાય કે હીટ ટ્રીટમેન્ટની જે પ્રોસેસ છે એની અંદર પર્ટિક્યુલર પાર્ટ્સને ફર્નેસની અંદર ગરમ કરવામાં આવે, પછી એને અલગ અલગ કન્ડિશનમાં એને ઠારવામાં આવે, બરાબર. તો એ ટેમ્પરેચર એનું કેટલું છે એના આધારે પણ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ પણ અલગ અલગ થઈ શકે. અને છેલ્લું છે ડિગ્રી ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન. હવે પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે આપણે સમજ્યા હતા જ્યારે આપણે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ સમજ્યા હતા કે એ ડિફોર્મેશન કેવું હોય, વિરૂપણ એક જાતનું, મેટલના જે ગ્રેઇન હોય એની પર્ટિક્યુલર ગોઠવણીમાં ફેરફાર થાય એને ડિફોર્મેશન કહેવાય. અને પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે કે એ વિરૂપણ છે એ કાયમી હોય, એક વખત એમાં ચેન્જીસ થઈ ગયો હોય પછી પરમાનન્ટ થઈ જાય, બરાબર. તો પુનઃસ્ફટિકરણ તાપમાનના આધારે હવે કે પ્લાસ્ટિક ડિફોર્મેશન કેટલું કરવાનું છે, વધારે કરવાનું છે કે ઓછું કરવાનું છે, એના આધારે પણ પુનઃસ્ફટિકરણ તાપમાન છે એ પણ ચેન્જ થઈ જશે, બરાબર. તો જ્યારે આપણે પુનઃસ્ફટિકરણ તાપમાનને સ્ટડી કરતા હોય ત્યારે આટલા ફેક્ટર છે એ પણ કન્સિડર કરવા પડે. તો આપણે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી કોઈ પણ પર્ટિક્યુલર પાર્ટ્સ બનાવતા હોય તો એ પાર્ટ્સનું સ્ટ્રક્ચર કેવું છે, એની ગ્રેઇન સાઇઝ કેવી છે, એની અંદર કેટલી ઇમ્પ્યુરિટીઝ છે, કેટલું કોલ્ડ વર્ક કરવાનું છે, કેટલા સમય માટે એને ગરમ કરવાનું છે, હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવાના છો કઈ રીતનું એનું ટેમ્પરેચર રહેશે, પ્લાસ્ટિક ડિફોર્મેશન કેટલું કરવાનું છે, તો એના આધારે આપણે પુનઃસ્ફટિકરણ તાપમાન છે એ એમાં ચેન્જીસ થશે, બરાબર. તો પુનઃસ્ફટિકરણ તાપમાનમાં આપણે એટલું સમજવાનું હતું. થેન્ક યુ.